દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ છે ચાલુ. અત્યારે અમે આવ્યા છીએ અમારી એક્ઝેક્ટ કોલેજની બાજુમાં જે નવી કોલેજ બનતી હતી ને ત્યાં, અને કોલેજના ચોથા કે ત્રીજા માળે આવ્યા છીએ. અહીંયા તો બધું ભાઈ નવું નવું બન્યું છે. આ તો ક્લાસ દેખાડો તમને એક. જો આવો કંઈક ક્લાસરૂમ છે એનો. તને બાકી ખબર છે આવ્યું કે તો કહી દીધું. તો બધો વરસાદ આવી ગયો ને પાણી તો જો ભરાણું. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને ભાઈ. દિવાળી આવે છે ઓરી, અને વાત કરું ને તો કે હમણાંથી વરસાદ એવો પડે છે ને કે તમે વિચારી નો એવો વરસાદ પડે છે. મવામાં એટલો પડ્યો હતો ગમતી રવિવારે. આજે તો છે ને ભાઈ તડકો નીકળ્યો છે. ને દિવાળી આવે છે ઓરી. મારા મમ્મી છે ને ભાઈ ઘર કામ કરે છે બધું. મારી રૂમ સાફ કરે છે ને રૂમની દશા કેવી થઈ ગઈ હું તમને દેખાડું. અને કાવ્ય બેન ગયા છે અત્યારે અમારા બાબુ અને દાદા રે એક માતાજીનું મંદિર છે ને બલાડમાંના માતાજીનું મંદિર છાપરી, ત્યાં ગયા છે કાવ્ય. અને ત્યાં 3 દિનની રજા છે. આપણે જવાનું છે કોલેજ, કારણ કે કાલે હું કોલેજ નહોતો ગયો તો પણ અસાઇનમેન્ટ લખવાની બાકી હતી ને એટલા માટે. આજે કોલેજે જઈને પાછી છે ને ભાઈ અવાજ સાંભળો તમે. અવાજ ઉપરથી ખબર પડતી છે કેવું કામ હાલે છે. તો જો આ રૂમમાં છે ને ભાઈ દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ છે ચાલુ. ને આમ જોવો તો ખરી કેટલી બધી વધારાની વેસ્ટેજ વસ્તુ નીકળી. આમાં અમુક વેસ્ટેજ હશે અને અમુક વસ્તુ સારી હશે. ને આમ જો રૂમની દિશા હાલત જો તમે. મારા રૂમની દિશા જુઓ. ફેમિલી હું સીધો વે આવ્યો છું કોલેજે, અને હજી કોઈ આવ્યું નથી. હું વહેલો વે આવ્યો, મને એવું લાગે છે. વાગ્યા 12 ને 5 તો પછી કોલેજ ટાઈમે ન આવીએ તો ક્યારે આવીએ. બ્રિજેસ ને એ બધા આવે છે હજી રસ્તામાં લાગે. મને ફોન આવ્યો આવું છે એમ કીધું. તો ફેમિલી અત્યારે અમે આવ્યા છીએ અમારી એક્ઝેક્ટ કોલેજની બાજુમાં જે નવી કોલેજ બનતી હતી ને ત્યાં, અને કોલેજના ચોથા કે ત્રીજા માળે આવ્યા છીએ. અહીંયા તો બધું ભાઈ નવું નવું બન્યું છે. આજે વોશરૂમમાં હકણા નહીં રહે. આ તો ક્લાસ દેખાડું તમને એક. જો આવો કંઈક ક્લાસરૂમ છે એનો. ફાઇનલી નવી કોલેજ બની ગઈ છે. આમ તો ગણો ને તો દિવાળી પછી ચાલુ થઈ જાય ને જાય છે ધીમે ધીમે. આમ જાય અમારું નક્કી જ નથી. અમે ક્યારના આટા મારે છીએ. 10 મિનિટ જેવું થઈ ગયું. જો આ નીચેની લોબી છે. ઉપર જવું અગાસીમાં ટેરિસમાં જાય છે ભાઈ અગાસીમાં. તો ચાલો અગાસીમાં જવાનો તો ઓલા બધા નીચે આવ્યા ક્યાં, તો હું એકલો જાઉં નીચે ભાઈ. હવે તો ઓલી કોલેજ આટો મારીને જાય છે ભાઈ. આપણી કોલેજ જૂની જાણીતી, ને જાય ધીમે ધીમે ક્લાસમાં. અહીંયા તો ભાઈ તને બાકી ખબર છે આવ્યું કે તો કહી દીધું. ફેમિલી કોલેજ તો થઈ ગઈ છે પૂરી ને વાગ્યા છે 4. હવે રેગ્યુલર કોલેજ ટૂંકમાં રેગ્યુલર જ છે. અને 4 વાગ્યા છે ને પહેલાં તો મારે જવું છે ઘરે, કારણ કે એક બિલ છે જે બેની ઓફિસે મને ભરવા જવાનું છે. કેનું બિલ છે ને મીટરનું બિલ છે. મીટર બદલાવાનું છે ને ઘરે એનું. તો જઈએ છીએ ને વરસાદ છે ને અત્યારે લગી આવતો હતો, અત્યારે રહી ગયો છે એટલે વાંધો નહીં. ને એક વસ્તુ દેખાડું તમને. આપણી જૂની કોલેજ ને ત્યાંથી સીધી નવી કોલેજ જો ભાઈ એક્ઝેક્ટ અહીંની નવી કોલેજ દેખાય છે. આ બનાવેલું છે આ રીતનું. તો કાંઈ નહીં, હાલો જઈએ છીએ ઘરે જઈને બિલ લઈશ પછી જઈશ પાછો જે બીની ઓફિસે. તો બધો વરસાદ આવી ગયો ને પાણી તો જો ભરાણું. હાલો આપણે ભાગીએ. ફાઇનલી મિત્રો જે કામ હતું બિલ ભરવાનું થઈ ગયું છે. ઓલરેડી ભરાઈ ગયેલું જ હતું, પણ મને ખ્યાલ નહોતો ભરવાનું બાકી છે કે નથી ભરવાનું એ ખબર નહોતી. ને હવે ભાગ્યા આપણે ઘરે. તો ચાલો તો ઘરે તો ભાગી ગયો ને. હારે રસ્તામાં છે ને ભાઈ પકોડા અને સમોસા હું લેતા આવ્યો છું, તો એ યારે ખાઈએ. જમવાનો ટાઈમ જોવો મારે તમે. એકચ્યુઅલીમાં કેટલા વાગ્યા? 4:30. આપણે 4:30 વાગે ખાવા બેસીએ. કાંઈ નહીં, ખાઈ લઈએ. બે ગયા છે જમવા. કોબી બટેટાનું શાક, રોટલી, દાળ ભાત, છાશ, સારે સમોસા અને પકોડા, અને આપણી ફેવરેટ આંબા હળદર. તો હાલો પહેલાં આપણે જમી લઈએ. મિત્રો અત્યારે તો છે ને ભાઈ હું જસ્ટ જાગ્યો છું, કારણ કે છે ને ભાઈ જમીને ઊંઘ આવી ગઈ હતી, લાગતી હતી ઠંડી. અને જો અત્યારે હું જસ્ટ જાગ્યો જ છું. ઊંઘ આવી ગઈ, બીજું તો કાંઈ નહીં. અને ભાઈ હું તમને દેખાડવાનું હતો કે જો ભાઈ આપણી રૂમ છે ને મસ્ત મજાની ક્લીન થઈ ગઈ છે, કારણ કે દિવાળી આવે છે ને દિવાળીમાં આપણે કંઈ જઈએ ફરવા જઈએ એવું કંઈ કરવું છે, ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવવો છે, એવું કંઈક કરવું છે. કરવું હોય તો કમેન્ટમાં હા પાડજો. બાકી તો જોશું, ટાઈમ રહેશે તો આપણે જવાના જ છીએ. રૂમ જો મારો મસ્ત મજાનો ક્લીન થઈ ગયો છે. આ બધું ક્લીન થઈ ગયું. આ બારી પડદા તો જો કે ધોવાના બાકી છે.
પંખો એ ક્લીન કરવાનો છે મારે હાથે, ઈ અને આ પંખો, બે પંખા મારે હાથે ક્લીન કરવાના છે. બાકી ઉપરથી બધી વધારાની વસ્તુ લઈ લીધી છે આપણે, ને અહીંયા તો મમ્મી જે મૂકે એમાં તો આપણે ના ન પાડી શકીએ. ને કાવ્ય બેન હજી આવ્યા નથી, કારણ કે ભાઈ છે ને આજે શું કહું નિવેદ કેવું કંઈક હોય ને તો ત્યાં કંઈક એને ગોળણી કરેલી છે, એટલા માટે એને હારે લઈ ગયેલા છે દાદાની. ને એ કેટલા વાગે આવે એ મને પાકી ખબર નથી, એ આવશે એટલે હું પાછો બ્લોગ બનાવવાનો છું. અને આજે જો ને આજે છે ને ટાઈમ રહે કે પછી બધા ભાઈબંધો ભેગા થઈશું તો આપણે નવરાત્રી રમવા જવાનું છે. ને ક્યાં જવાનું છે ને એ હજી નક્કી તો નથી જ અમારું, પણ જોઈએ ટાઈમ રહે તો આપણે નવરાત્રી રમવા પાકું જાશું. A few moments later. એટલે બાકી હું ગરબે રમવા ભલે ન જાઉં, પણ આના ઘરે હું આવું ને આવું જ તે. હું ગામમાં હતો ને તો આના ઘરે આવ્યો ને ભાઈ જો સુતા એકચ્યુઅલીમાં ફ્રી ફાયર રમે છે. અને એવું છે એમ ને, તો જોઈએ હવે જાવ કે ન જાવ મારો વિચાર તો નથી. ભાઈ બંને ગયેલે જ ગુરુકુળ રમવા. આને કહે તેરે કો देखते जो उसका फोन आता है, एला सॉरी એનો ફોન આવે તો અમે જાશું. બાકી આની યાર આવ્યો છું ઘડીક બેહવા અહીંયા, અને અમારો એક ટ્રીપનો પ્લાન બને છે, તમને ખબર પડી જાય એટલે જ હું આવ્યો છું આની પાસે મળવા. તો કાંઈ નહીં, ઘડીક વખત બેહું. ફાઇનલી મિત્રો બ્રિજેશના ઘરે જ આવી ગયો છું સીધો મારા ઘરે. ને ભાઈ મેં તમને કીધું હતું કે ભાઈ અમે છે ને ભાઈ ટ્રીપનો પ્લાન કરીએ છીએ, પણ 70 થી 80% છે ને ભાઈ ટ્રીપ લગભગ કેન્સલ થઈ શકશે, કારણ કે માતાજીના નિવેદ અને એ બધાને છે ને બધું ભેગું થયું છે. હારે નોરતા પછી નિવેદ હોય, દશેરા પછી નિવેદ હોય, એવું બધું માતાજીનું બધું ભેગું થયું છે. એટલા માટે તો બ્રિજેશને, પ્રકાશને, મારે ને અનિલને 4 જણાને જવાનું હતું, પણ મેળ લગભગ મારા અંદાજે નહીં આવે, પણ જોઈએ છીએ હવે કેમ થાય. ને બાકી તો ભાઈ કાવ્યબેન આવી ગયા છે અત્યારે બલાડ માતાજીના મંદિરેથી સીધા કરે. ને અત્યારે વાગ્યા છે 10, અને જો એ બધું આવીને છે ને કટલેરી ને એવું જ કાઢ્યું છે બધું. તો ક્યારે આવી તું? 10 મિનિટ પહેલા. તો મેકઅપ કેમ કર્યો તે? ઈ કાન ને લાલ છો તો મેકઅપ હું લાવ કર્યો એમ કહું? ગરબા રમવા જવાના છે અત્યારે. હે તો આ બધું અત્યારે કરવાનું છે? તો 10:30 થવા આવ્યો ને અત્યારે કરીશ બધું? 10:30 ક્યાં થયા છે? 10 ને 10 થઈ છે. હજી હું હમણાં આવ્યો છું બ્રિજેશ ના કરેલી 10 ને 10 10:30 થવા આવ્યા છે. તો પછી તમે બલાડ માતાજીના મંદિરે તમે ગોળણી થયા તો એવું કઈ હતું? યસ. પછી પહેલા તો અમે ગયા ને ત્યારે અમે બધો સામાન લઈને ગયા હતા, એટલે અમે 2 જણા જ હતા, અને એક ડ્રાઈવર હતા અને દાદા હતા. આપણે ઇનોવામાં ગયા હતા. ઈ આપણે દાદા, દાદી, હું અને ડ્રાઈવર, અને થોડોક સામાન હતો, પાણીના કુલર, મારા બાબુ, બળુ દાદા, અમારા ટૂંકમાં બાબુ, દાદા અને કાવ્યા, અને બીજા એક ભાઈ છે ડ્રાઈવર, એ ભાર્ગવભાઈની જે કાર છે ને એમાં ગયા હશે. એમાં જ ગયા હતા. યસ. તો હું કહેવાય એમાં સામાન હતો થોડો, અને વસ્તુ હતી શાકભાજી ને એવું. તો એ બધી વસ્તુ લઈને અમે ગયા હતા. પછી અમે રસોઈ કરી. પહેલા તો ફરાળ કર્યો બપોરે, બધા નોરતા રહ્યા હોય એટલે. હા એ હોય. ગોયણી રહી હતી તું એમ ને? તો મવાની ગોયણી હતી એમાં શું થયું પછી? મવામાં કઈ કરી હતી ને તારી બેન ફ્રેન્ડ ના મમ્મીએ? હા, પણ એમાં પછી જો અમારું મોડું થઈ ગયું, 9:30 જેવું થઈ ગયું ને, એટલે પછી કેન્સલ રાખ્યું. તો કાંઈ નહીં. અને બાકી તો ભાઈ અત્યારે ભૂખ લાગી છે. મેં 4:30 કોલેજ એટલે આવીને ખાધું. બાકી મને આવું જ બ્રેસલેટ મળ્યું, બતાવું જો. ઈ નથી આવું બધું ભાઈ મળે ઈ નથી મળ્યું, આવું જ મળ્યું જો. એમ સેમ ટુ સેમ એવું જ. કલર કોમ્બિનેશન અલગ છે. હા, કાંઈ વાંધો આ ગોલ્ડન ને સિલ્વર બંને કલર. વાહ ભાઈ વાહ. અને ભાઈ જમવા બે જાવ. અને બાકી તો ભાઈ આજ માટે એટલું જ. આઈ હોપ કે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.